જગ્યાઓ ખાલી થાય અને તે જગ્યા ભરાઈ જાય, રાજકારણમાં પણ આ જ નિયમ ચાલે છે. કોઈ નેતા જાય તો બીજો ચહેરો આગળ આવે, કોઈ અવાજ થંભે તો બીજો અવાજ ઊભો થાય. પરંતુ સવાલ એ છે કે શું માત્ર ચહેરો બદલવાથી વિશ્વાસ પાછો આવી જાય છે? ગુજરાતનું 4 લાખ કરોડનું બજેટ રજૂ થયા બાદ રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બજેટને ખેડૂત વિરોધી ગણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સાથે જ ખેડૂત નેતૃત્વ માટે નવા ચહેરા તરીકે પ્રવીણ રામને આગળ ધપાવ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું, જેમાં સરકારે વિવિધ યોજનાઓ, વિકાસના કામો અને નાગરિક કલ્યાણ માટેની જાહેરાત કરી. પરંતુ આમ આદમી પાર્ટીનું માનવું છે કે આ બજેટમાં ખેડૂતો માટે કોઈ સીધી અને અસરકારક રાહત નથી. પાર્ટીના નવા આગળ કરાયેલા ખેડૂત ચહેરા પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે કે પાક સુરક્ષા, ન્યૂનતમ આધાર ભાવ, સિંચાઈ સુવિધાઓ અને ખેતી ખર્ચ ઘટાડવા જેવી બાબતો પર કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. તેમણે કહ્યું છે કે ખેડૂતોને આશા હતી કે આ બજેટમાં તેમને ખાસ પ્રાથમિકતા મળશે, પરંતુ તે આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ પરિસ્થિતિ એવી છે કે રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીની ખેડૂતોમાં પકડ ઢીલી પડી હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. રાજુ કરપડા પાર્ટી પર ગંભીર આક્ષેપો કરીને અલગ થયા બાદ ખેડૂત વર્ગમાં સંદેશો ગયો હતો કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને અસંતોષ છે. હવે આ ખાલી જગ્યા પૂરવા પ્રવીણ રામને આગળ કરવામાં આવ્યા છે, જેઓ અગાઉના ખેડૂત આંદોલનમાં સક્રિય રહ્યા છે અને જેલ યાત્રા પણ ભોગવી ચૂક્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું પ્રવીણ રામ ખેડૂતોમાં તે જ વિશ્વાસ ઊભો કરી શકશે જે રાજુ કરપડાની હાજરીમાં દેખાતો હતો? કારણ કે રાજુ કરપડા વર્ષોથી ખેડૂતો માટે લડતા આવ્યા છે. અનેકવાર તેમના કારણે ખેડૂતોને અનેક યોજનાઓનો લાભ પણ મળ્યો છે. જ્યારે પ્રવીણ રામ લડાયક નેતા જરૂર છે, પરંતુ ખેડૂતો તેમના પર કેટલો ભરોસો મૂકે છે તે અગત્યનો સવાલ છે. શું માત્ર બજેટ વિરોધથી ખેડૂત મતદારો ફરી આપ તરફ વળશે? બજેટ પર હજી વિસ્તૃત ચર્ચાઓ થવાની છે. અર્થશાસ્ત્રીઓ તેનો અભ્યાસ કરશે, સરકાર પોતાની વાત મજબૂત રીતે રજૂ કરશે અને વિપક્ષ પોતાનો વિરોધ નોંધાવશે. પરંતુ રાજકીય રીતે જોવામાં આવે તો આ માત્ર બજેટનો મુદ્દો નથી, આ ખેડૂત નેતૃત્વની કસોટી પણ છે. હવે જોવાનું રહ્યું કે પ્રવીણ રામ ખેડૂત નેતા તરીકે કેટલા મજબૂત રીતે ઉભરી આવે છે અને શું આમ આદમી પાર્ટી ખેડૂતોમાં ફરી પોતાની પકડ મજબૂત બનાવી શકે છે કે નહીં. તમારું આ મામલે શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.